મેસેજ મોત મિસ્ટ્રી ભૂમિ આત્મહત્યા કેસમાં કુણાલની પૂછપરછમાં પોલીસને મહત્વની માહિતી મળી છે, જેમાં 18 તારીખથી 21 તારીખ સુધી ભૂમિ અને કુણાલ વચ્ચે શું બન્યું હતું એ તમામ વિગતો પોલીસે મેળવી છે, જેમાં બંને વચ્ચે ટકરાવની સ્થિતિ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે। ભૂમિ દેસાઈએ કરેલા આત્મહત્યાના કયા કારણો છે તે પોલીસ હજુ તપાસી રહી છે, પરંતુ પોલીસ માટે ખૂબ જ અગત્યની ગણાય તેવી માહિતી આ કેસની કડીઓ જોડી રહી હોય તેવું લાગે છે, જેમાં કુણાલે પોલીસને જણાવેલી વિગત મુજબ 18 જાન્યુઆરી 2016 સવારે 4:30 વાગ્યે ભૂમિ અને કુણાલ બેંકોકથી અમદાવાદ આવ્યા। 6:30 વાગ્યે કુણાલ હૈદરાબાદ જવા રવાના થયો। બપોરે 12 વાગ્યે ભૂમિએ કુણાલને મેસેજ કર્યો। ત્યારબાદ 12:30 કલાકે કુણાલે ફોન કરીને મને આરામ કરવા દે તેવો જવાબ આપીને ફોન કટ કરી દીધો। ત્યારબાદ કુણાલનો કોઈ ફોન કે મેસેજ ન આવ્યો। 19 જાન્યુઆરી 2016ના રોજ સવારે 5:30 કલાકે હૈદરાબાદથી કુણાલ અમદાવાદ પરત આવ્યો। 10:30 વાગ્યા સુધી ઊંઘ કરી, ત્યારબાદ રેડિયોની સ્ક્રિપ્ટ તૈયાર કરી, ત્યારબાદ રાત્રિના 11 વાગ્યે નોકરીથી પરત આવ્યો। રાત્રે ઘરે આવીને ભૂમિ સાથે વાત કર્યા વિના ગુસ્સાથી ઊંઘી ગયો। 20 જાન્યુઆરી 2016 સવારે 10 વાગ્યે ઉઠીને મુંબઈની એક ઇવેન્ટની તૈયારી કરવા લાગ્યો। તે સમય દરમિયાન ભૂમિ પોતાનો સામાન પેક કરીને ઊભી હતી। તે સમયે ભૂમિએ કહ્યું કે તારી પાસે 2 દિવસ ઇવેન્ટ છે તો હું પિયર જતી આવું। આમ કહેતાની સાથે કુણાલ ભૂમિ પર ભડક્યો હતો અને કહ્યું કે જા તારા ઘરે જઈને બિઝનેસ કરજે। 21 જાન્યુઆરી 2016 ભૂમિ તેના પિયર ચાલી ગઈ। ત્યારબાદ 21 તારીખે ભૂમિએ મિત્ર મિતેશને ફોન કરીને મળવા બોલાવ્યો। ત્યારબાદ સચિન ટાવર પરથી ભૂમિએ ઝંપલાવ્યું। તે સમયે કુણાલ ઓફિસની મીટિંગમાં હતો। આમ જ્યારે ભૂમિ આત્મહત્યા કરવા ગઈ હતી તે સમયથી 2 દિવસ સુધી કુણાલે ભૂમિને એક પણ ફોન કે મેસેજનો જવાબ આપ્યો ન હતો અને તેને તે સતત ઇગ્નોર કરતો રહ્યો। આ સાથે પોલીસ દ્વારા મળતી માહિતી પ્રમાણે કુણાલના લગ્નના પૂર્વ સંબંધો પણ આ કેસમાં એક મોટો રોલ ભજવી રહ્યા છે તેમ કહી શકાય। ભૂમિ અને કુણાલ વચ્ચે કુણાલની પૂર્વ પ્રેમિકા બંટી રાવલના કારણે બંને જણા વચ્ચે ટકરાવ એક ચરમસીમા સુધી પહોંચી ગયો હતો। બેંકોકથી આવ્યા બાદ કુણાલ ભૂમિને સતત અવગણતો રહ્યો। તેણે ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશનમાં ભૂમિને અનફોલો કરી હતી અને ફેવરિટ્સમાંથી પણ બ્લોક કરી દીધી હતી, જેને લઈને ભૂમિ અપસેટ હતી। તેણે વોટ્સએપ ચેટિંગમાં કુણાલને આ વિશે પૂછ્યું હતું। ચેટિંગ દરમિયાન ભૂમિ કુણાલને ઇગ્નોર કરવા બાબતે વારંવાર પૂછતી રહેતી હતી। પોલીસને મળેલા વોટ્સએપ ચેટિંગના પુરાવા પરથી આપઘાત કેસમાં પૂર્વ પતિ, પૈસા અને નોકરીના કારણે ભૂમિ અને કુણાલ વચ્ચે થયેલી તકરાર એ ભૂમિના મોતનું કારણ માનવામાં આવી રહ્યું છે। બની શકે આ જ કારણોને લઈને કદાચ ભૂમિ મજબૂર થઈ હોય અને તેણે આ પગલું ભર્યું હોઈ શકે છે। આ કેસમાં હજુ ભૂમિના મોબાઈલની FSL તપાસ અને કુણાલના મોબાઈલની જાણકારી તેમજ ભૂમિનો PM રિપોર્ટ મહત્વની કડી સાબિત થશે। કેમેરામેન નીતિન બગડા સાથે પાર્થ જાની, GSTV, અમદાવાદ। ભૂમિના મોતના કેસમાં પોલીસને વોટ્સએપની એ ચેટિંગ હાથ લાગી છે, જેમાં ભૂમિ અને કુણાલ વચ્ચે વોટ્સએપ અને મેસેજમાં શું વાત થઈ હતી તે વાત સામે આવી છે। આખરે બંને વચ્ચે શું હતી આ વાતચીત, જોઈએ આ અહેવાલમાં। I want to meet you. નો। તે મને બ્લોક કેમ કરી? તે મારી જિંદગી ખરાબ કરી નાખી। તે મને મારી નાખી છે। તું મને હોસ્પિટલમાં જોઈશ। તું ખાલી મરવાની વાતો જ કરે છે। તને મારા માટે કંઈ જ નથી। મેં તને પ્રેમ કર્યો છે। ચલ ફૂટ, નીકળ, મારી પાસે ટાઈમ નથી। ચલ ફૂટ, તું તારા મા બાપના ઘરે જતી રહે, તારા એક્સ હસબન્ડના ઘરે જતી રહે। તને મારા માટે કોઈ ફિલિંગ નથી। હું તારી પત્ની છું। મેં તને મેસેજ કર્યો છે તે તારી મમ્મીને ના કહેતો।